અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરાત્પર ભગવાન સ્વામિનારાયણ, એ જ ભગવાન સ્વામિનારાયણે અનંત જીવોના કલ્યાણ માટે પધરાવેલ ભરતખંડના રાજા એવા શ્રી નારાયણદેવ, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ, સર્વે સંતો અને શ્રી હરિના લાડલા ભક્તો બધાએ ભાવથી આને થોડું ખરખું કરતું આવડશે? ના અવાજ ઈકો કાઢ ના, ધીરે ધીરે કરતું ડાયરેક્ટ પિન ભરાય જાય આપણી પાસે. ઈકો નથી, ડાયરેક્ટ પિન જ છે. ઈકો નથી, બે જ વસ્તુ મને સંભળાય હું બોલતી. ભગવાને અવાજ થોડોક આપી દો, બે જ ઓછો કરી દીધો. આનો નહીં, આનો બે જ ઓછો કરી દો. ભગવાનની અતિ કરુણા અને કૃપાથી સત્સંગનો યોગ થયો છે. થોડો અવાજ આપી દો. ભગવાનનું ભજન વિશેષ થાય એના માટે ભગવાને આપણને સરસ યોગ આપ્યો છે. જીવને ભજન કરવાનું અંગ એ કેમ વિશેષ ને વિશેષ વૃદ્ધિ પામે એના માટે થઈ અને ભગવાને મનુષ્ય જન્મ મળ્યા પછી ભગવાને આપણને યોગ કરી આપ્યો. મંદિર એનો યોગ કર્યો, એની સાથે સાથે ભગવાને આપણને સદવિચારો, સારી સમજણ એ ભગવાને આપી કે આપણે મંદિર જઈ શકીએ છીએ. આ બધું ભગવાને સાનુકૂળ કર્યું ત્યારે આપણે થોડું થોડું ભજન કરીએ છીએ. એટલું બધું નહીં પણ થોડું થોડું માપનું એમ. નવરા પડીએ ત્યારે એને એવું જ નહીં, એટલું ભજન થાય, ઘણું સારું છે. પણ જ્યારે મુક્તિની વાત કરીએ આપણે ત્યારે ઘણું બધું કરવું પડે. આપણે કરીએ એનાથી ખાલી મન માને કે સવારમાં પૂજા કરી લીધી, મંદિર જઈને 5 માળા કરી લીધી, કે ઘડી થોડી કથા સાંભળી લીધી, એનાથી એમ થાય કે ભજન તો કરીએ. મોક્ષનો રાહ જે છે એ મુક્તિના માર્ગ ઉપર જ્યારે ચાલવું હોય ત્યારે આપણે ઘણું કરવું પડે. થોડાથી પતે એમ નથી. ભગવાન સ્વામિનારાયણે કહ્યું અને સંતોએ પણ વાતોમાં લખ્યું કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને પછી એને ડોલ લઈને ભરીએ તો ભરાય એમ. આપણું જે જીવન છે ને એની અંદર એટલી મોટી ઊંડી ખાઈ છે, અનંત જન્મની. એ ખાઈને ભરવાની છે. ખાઈને ભરવાની. એ ખાઈ કેમ ભરાશે? થોડુંક કરી લીધું એનાથી તો નહીં ભરાય. આમ થોડોક આમ વિચાર કરીએ તો આપણને ખબર પડે. આમ 24 કલાકમાં આપણને કેટલી વખત વિચાર આવે છે? કેટલી વખત? આખા 24 કલાકમાં ખાલી વિચારજો કે દરરોજ એવો વિચાર આવતો હોય આખા દિવસમાં એક વખત, જાજી વખત નહીં, કે હું હમણાં મરી જઈશ. આમ ક્યારેક ક્યારેક આવી જતો હોય પણ દરરોજ આવતો હોય કે હું હમણાં મરી જઈશ. દિવસમાં એક વખત કે 2 વખત હમણાં મારું મૃત્યુ થઈ જશે, હમણાં મારું મૃત્યુ થઈ જશે. એવો વિચાર આમ આવતો હોય એવો ખરો? દરરોજ આવે વખત
ક્યારેક ક્યારેક કંટાળ્યા ત્યારે આના કરતા ભગવાન લઈ જાય દારૂ હે ને કંટાળ્યા માણસ. અમારે હમણાં ભાઈ સુરેન્દ્રનગરના એક ભાઈ આવ્યા હતા દર્શન કરવા. પછી થોડુંક લોન લીધી છે, પછી ગવર્મેન્ટની લોન ભરવાની હોય, એના હપ્તા ભરવાના, નહીં તો પછી બેંક તરફ થાય તમે જે કંઈ કર્યું એ બધી વસ્તુ. તો હમણાં મંદિર કાલપુર આવેલા, દરબારના દીકરા હતા. તો પછી બધી વાત કરી કે સ્વામી આવું થયું છે, તમે તો હવે શું કરશો? હવે મરી જઈશ કે મરી જવાય ભલામણા કે પણ આયા તમે મંદિરમાં આવ્યા છે, પણ કરવું શું કે હવે કે દરરોજ મરવાના વિચાર આવે હે, દરરોજ આવે છે વિચાર મરવાના માણસ. આ યુનિવર્સલ પ્રોબ્લેમ કહેવાય. શું માણસને મરી જવું છે, જીવનની સમસ્યાઓ આવે ત્યારે માણસને મૃત્યુના વિચાર આવે, પણ ભગવાને દરરોજ મૃત્યુનો વિચાર કરો એમ વચનામૃતમાં મહારાજે કહ્યું છે ને. આ ઘડીએ, આ ક્ષણે, આ પળે અને અત્યારે હે એક ઘડી પલનો પણ વિલંબ નથી. આવી રીતનો વિચાર આવે ત્યારે કૃષ્ણ રાહ ઉપર ચલાવે, એમને ચલાવતી નથી. આપણી ભક્તિ છે એ મન મનાવાની ભક્તિ છે, મન મનાવાની ભક્તિ. પહેલો મૃત્યુનો વિચાર, બીજો દરરોજ મોક્ષનો વિચાર, મુક્તિનો વિચાર. જેટલું કંઈ કામ કરીએ છીએ કામની અંદર દરરોજ એક વિચાર આવે કે અહીંયા હું આવ્યો છું મારું કલ્યાણ કરવા આવ્યો છું. આપણી દોડ કઈ બાજુ છે? રૂપિયા ભેગા થઈ જાય જલ્દી જલ્દી, હે ને? છે ને? જો એક એટલે ઈમાનદારીથી વિચારો. આ તો આપણે સત્સંગ માટે બેઠા છે. શું ઈમાનદારી કે આપણો સ્વભાવ, આપણી ઇન્દ્રિયો, અંતઃકરણ, આપણી વિચારધારાઓ, મંદિર આવીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પણ વેગ કઈ બાજુ છે? વેગનો તપાસ કરવાનો છે. મોક્ષનો વિચાર કેટલો મનમાં આવે છે અને બાહ્ય જગતની સંપત્તિ, ભોગ આદિકનો વિચાર, એમાં ટકાવારી કેટલી છે? ઓલો વિચાર કરવામાં કેટલું બળ આવે છે અને મોક્ષનો વિચાર કરવામાં પણ કેટલું બળ છે. બેનું બળ મૂકીએ તો ખબર પડે. સહજ વિચાર થાય. શું આ જગતના વિચાર છે ને સહજ છે, કરવા નથી પડતા. મોક્ષનો વિચાર તો કરવો પડે છે કે હમણાં મૃત્યુ આવ્યું તો મેં મારા કલ્યાણ, મારા આત્મા માટે શું કર્યું. અત્યારે અહીંયા કાલપુર આવ્યા હતા તો બેઠા હતા બરાબર, તો સરસ વાત નીકળી. શરીર માટે આપણે બધું કરીએ છીએ, આપણે જેટલું કરીએ છીએ બધું શરીર માટે કરીએ છીએ. પણ શરીરને ચલાવનાર છે આપણે કેટલા સ્વાર્થી છીએ આના પરથી ખબર પડી જાય. આપણને કેટલો મતલબ છે. શરીર માટે આપણે 24 કલાક મહેનત કરીએ છીએ. શરીરને ચલાવનારો એવો અંદર બેઠો જે આત્મા, આપણે કોઈ દી આત્માનો ન વિચાર હે કે જે હાથ ઊંચો કરે છે બેઠો બેઠો અંદર આત્મા, એના માટે મેં શું કર્યું? કામ જ લીધું. હે આત્મા પાસેથી જોવાનું કામ લીધું, કાને સાંભળવાનું કામ લીધું, જીભેથી સ્વાદ લેવાનું, આત્મા પાસે તો કામ જ લીધું. અંદર બેઠો થકો બધા જ ઇન્દ્રિયો, અંતઃકરણ, અંગો છે એને ઈ ચેતન આપે છે બેઠો બેઠો, જેનાથી આ બધું કાર્ય થાય છે. એ શરીરથી મેં માત્ર ને માત્ર મને સુખ આવે, મારી ઈચ્છાઓ પૂર્ણ થાય એના માટે મહેનત કરી. જે અંદર બેઠો છે એના માટેનો વિચાર. શરીર માટે આટલું કર્યું, અંદર બેઠો આત્મા માટે મેં દરરોજ કેટલું કર્યું, આત્મા માટે શું કર્યું? એ વિચાર નથી આવતો. એટલે ભગવાને કરુણા તો ખૂબ કરી છે. સત્સંગનો યોગ આપ્યો ભગવાને, દેવ મંદિર સરસ મજાનું, વિચાર પણ આપ્યા ભગવાને. પણ મોક્ષના રાહ ઉપર જ્યારે ચાલવું છે આપણે, ત્યારે બહુ પ્રબળ અને વજનપૂર્વક, ભારપૂર્વક એ વસ્તુને દરરોજ યાદ કરવી કે હું મુક્તિ માટે આવ્યો છું. હમણાં
એક ક્ષણમાં એક પળમાં કદાચ જો શરીર પડી જશે તો કંઈ ખબર પડશે નહીં. તો અત્યાર સુધી મેં કરેલું સાધન છે એનાથી મારું કલ્યાણ થઈ ગયું કે હજુ અધૂરું રહી જશે? મારું મન છે એ ચિંતન શેનું કરે છે? મનની વૃત્તિ અખંડ કઈ બાજુ જાય છે? પહેલા વચનાત્મા મહારાજે શબ્દ વાપર્યો ને કે મનની અખંડ વૃત્તિ રાખવી, પહેલા વચનાત્મા મહારાજે મૂક્યું જ એટલે કારણ કે જીવ અખંડ જગતનું, વ્યવહારનું, પરિવારનું, સમાજનું, માનનું, મોટપનું, સત્તાનું, પદ, પ્રતિષ્ઠા, ધન, દોલત, દીકરા, દીકરી, વ્યવહાર એનું જ ચિંતન કરે છે. એ તો કોઈ બળિયો જીવ છે કે જે મોક્ષનો વિચાર કરી અને હરિચિંતન કરે છે. અને એ બી પરાણે કરે ત્યારે થાય, નકે નથી થતું. કારણ કે ભગવાને જે ખોડિયું રચ્યું છે એ અનંત કાળથી જે જીવ વિશેને ભોગવતો આવ્યો છે એના પટારામાંથી આ ખોડિયું બન્યું છે. આ શરીર જે બન્યું છે એ અનંત જન્મના કર્મનો જે કોઠાર છે એ ભાગમાંથી ભગવાને આ ખોડિયું બન્યું અને એમાંથી સગાવાલા બનાવ્યા. નિર્ગુણદાસ સ્વામીએ વાતોમાં વાત લખી. સ્વામી કે આ જીવે એટલા બધા શરીરોની અંદર રહી અને એટલા બધા કર્મ ભેગા કર્યા છે, એક જીવાત્માના 1 કરોડ કોઠાર છે. સ્વામી કે એક જીવના, નિર્ગુણદાસ સ્વામી વાત બોલે, એક જીવના 1 કરોડ કોઠાર. 1 કરોડ કોઠારમાંથી 99,99,999 એ તો હજુ એમને અકબંધ પડ્યા છે. આપણું જીવન જે ચાલે છે અનાદિકાળથી એ હજુ એક જ કોઠાર ખોલ્યો છે. હવે એમાં એમને વાત કરી સ્વામી કે એક કોઠાર જે છે એમાં પછી 2 ભાગ થયા. એક ભાગમાંથી આ શરીર બન્યું અને એક ભાગમાંથી પતિ, પત્ની, મા, બાપ, દીકરા, દીકરી, મામા, માસી, ફુવા, ફઈબા બધા બન્યા એક કોઠારમાં. અડધામાં શરીર બન્યું અને અડધામાં બધાય સ્નેહીજન, પરિવારજનો છે, જેટલા છે એ બધા એમાંથી નિર્માણ થયા. એટલે આપણે કહીએ છે ને એ હગા પહેલા તો બહુ સારા હતા પણ હમણાં જામતું, હમણાં નથી જામતું. શું કામ? 50,000 આપ્યા તો પાછા નથી દેતા. પહેલા તો જમે બહુ સારા હતા, સંબંધ કર્યો ત્યારે. હવે ખબર નહીં, પહેલા તો એમ કહેતા હતા કાંઈ ખાતા નથી, આ તો ઓઠે ક્યાંક ખાઈ લે છે માવા મસાલો. આવું થાય ને, આવું થાય. પહેલા નહોતી ખબર કે આ પછી ખબર પડી. પેલા હમણાં એક છોકરો સંદીપ કરીને છોકરો મંદિર આવ્યા, 2 દાડા પહેલા 2 ભાઈ હતા તો બેઠા હતા. તો મને તો ખબર નહીં, ફરી મેં પૂછ્યું, મેં કીધું બધું બરાબર ચાલે છે કે ના સ્વામી છૂટું કરી નાખ્યું કે. મેં કીધું કેમ, હું થયું કે પેલા સંબંધ કર્યો ત્યારે એમ લાગતું હતું બધું બરાબર છે, પછી 3 મહિને ખબર પડી કે આ તો બધું જે વિચાર્યું તેના કરતા બધું ઊંધું જ છે કે નો મેચ થયું કે મેચ જ નથી. આ સંસાર એમાંથી ભગવાને આ શરીરનું નિર્માણ કર્યું અને બીજા સગાવાલા બધા બનાવ્યા. એટલે ચિંતન છે સમાજનું, વ્યવહારનું, આ જગતનું અને ભોગનું થયા કરે છે, કારણ કે નિર્માણ જ એમાંથી થયું છે. આપણને એમ થાય છે કે હારું મન લાગતું ભજન ને ભક્તિની અંદર. આમ આ એકાદશીની સભા એટલે આમ તમે વિચાર કરો, હું સવારે જ વાત કરું, અમદાવાદમાં લીગલી 1 કરોડ માણસો છે, ઇલીગલી બીજા છે 10, 15, 20, 25, 50,000 લાખ કે માણસો, બરાબર. આટલા માણસોની અંદર મંદિર કેટલા અને મંદિરમાં જવાવાળા કેટલા? આપણે અહીંયા બેઠા છીએ તો આજુબાજુમાં તો કેટલા બધા, ખાલી આટલા નજીકમાં ભેગા કરીએ તો 50,000 માણસ ભેગા થઈ જાય. પણ મંદિરમાં 5% નહીં, 0.1% માં આવે એમ કહેવાય. જો આટલા બધા માણસો પણ ભજન ભક્તિ અને મોક્ષ માટે જીવને જાવું ગમતું નથી. શું કામ?
કે જે માયાના કોઠારમાંથી શરીર બન્યું છે ને માયા ખેંચે છે. આપણે કહીએ ને માયા જબરી છે, શું મોહ માયા જબરી છે, શું બહુ જબરી છે. આનું ગમે તેમ કરીએ ને, કેટલા વરાથી સત્સંગ કરીએ છીએ પણ બધું એવું ને કાંઈ ફેરફાર જ નહીં ને થાય ને. એના એ જ સ્વભાવો, એના એ જ વિચારો. કેટલા આપણે સરવાળો નહીં કરતા. મહારાજે સરવાળો કરવાનું એટલે કીધું. મહારાજ કે ના મૂર્ખ જોતો કરો, જરાક તો બાદબાકી હિસાબ તો કર. મહારાજ કે સરવાળો માંડવો પડે આપણા સ્વભાવનો, આપણા વિચારોનો, આપણા ભજન ભક્તિનો. મારું મન કેવું હતું મહારાજ, એટલે મન સાથે મહારાજે વાત કરી વચરામાં કે મન મારું પહેલા કેવું હતું અને અત્યારે કેવું છે. લ્યો, મન નહીં લાગતું 50 વર્ષ કર્યો હિસાબ કે ગયા વર્ષે મન કેવું હતું, વિચાર. આ તો દરરોજ નો કરવાનો. કાલે મારું મન કેવું હતું ને આજે મારું મન કેવું. લ્યો હવે કરજો. આજથી 6 મહિના પહેલા મારું મન કેવું હતું, આજે કેવું છે. મારો સ્વભાવ પહેલા કેવો હતો, અત્યારે કેવો છે. સારો છે, બગડ્યો છે. સારો જ લાગે, બગડ્યો તો ક્યાં લાગે છે. મારા જેવો તો ડાયો, મારા જેવો તો કોઈ ડાયો નહીં. મને જ બધી ખબર પડે ને, બોલો કોઈને કઈ ખબર જ ન પડે. એવું જીવને મને જ બધી ખબર પડે. એટલે મહારાજ સરવાળો, હિસાબ કિતાબ એનો રાખીશું તો જવાશે, તો ઉર્ધ્વગામી થવાય. એટલે શિક્ષાપત્રીમાં મહારાજે ટૂંકમાં એટલે શ્લોક આપ્યો. ગમે તેવો વિદ્વાન હોય, ગમે તેવો પંડિત હોય, ગમે તેવો ધનપતિ હોય, પણ મહારાજ કે સત્સંગ અને ભક્તિ, આ બે વિના મહારાજ કે જવાય નહીં. સરવાળો જ નહીં, ભક્તિનો સરવાળો કરતા નહીં આપણે, સત્સંગનો સરવાળો કરતા નથી. કેટલો સત્સંગ કર્યો, 24 કલાકમાં કુસંગ કેટલો થાય છે. મન અંદરથી અને બહારથી કેટલા કુસંગ સાથે જોડાયેલું. કદાચ બહારથી ના કરે, અંદરથી મન કુસંગ કર્યા કરે, અંદરથી વિચાર્યા કરે, ઇન્દ્રિયો અંતકરણ સાથે પડી. વિચારે આ મળી જાય તો સારું, આ જોવું છે, આ જોવાનું મળે તો સારું, આ ખાવું છે, ખાવાનું મળે તો સારું. જીવ અંદર બેઠો છે, ઇન્દ્રિયો અંતકરણ છે, એ વિષયની ઈચ્છાઓને રાખ્યા કરે. હિસાબ સરવાળો. સહજ મનની ધારાઓ કઈ બાજુ જાય છે, આનો સરવાળો ત્યારે ખબર પડે સહજ જેનું ચિંતન થાય છે આપણને. એટલે સ્વભાવ, પ્રકૃતિ, વાસનાઓ જેમની તેમ એટલા માટે રહેશે કારણ કે આપણે હિસાબ નથી કરતા. મહારાજ કે હિસાબ નથી કરતા એટલે શું થયું, બધું ભેળું થઈ ગયું. દેણું વધી ગયું, દેણું વધ્યું, ઘટ્યું નહીં. હિસાબ વગર વધવા માંડ્યું કારણ કે ખબર જ ન રહી ને. એ દેણું વધી જાય છે એટલે શું થાય છે, એવું ને એવું જ રહે છે. મનમાં મંદિરે આવ્યા બરાબર છે, ભગવાનના દર્શન કર્યા, છતાંય નિર્માની પણ જોજો. હવે અહીંયા આપણને ખબર પડશે. ભગવાનના ભક્ત મોક્ષ માટે મંદિરે આવે છે પણ નિર્માની પણ કેટલું. કોકની વાત જ્યારે સાંભળીએ છીએ અથવા તો કોક કાંઈક આપણને કહે છે તો ખોટું લાગી જાય તો કેમ કીધું ભાઈ, તો હવે સરવાળો કરીએ. 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 70, 80, 75 આટલા વર્ષ થયા પણ હજુ મન આટલું પણ સહન કરવા તૈયાર નથી. તો શું સત્સંગ કર્યો, મંદિર આવ્યા તો કર્યું શું? હું જ કરું છું, મારા સિવાય કોઈ કરવા વાળો છે, આવે છે કોઈ અહીંયા? તરત એમ થાય ને, હા એ તો અમે આવીને કરીએ છીએ એટલે તમે આવો છો. એ કઈ થાય છે ને, આવું થાય. કેમ? મહારાજ કે સત્સંગ હજુ કર્યો જ છે ક્યાં? વિચારીને બેઠા નથી શાંતિથી, સત્સંગ હજુ કર્યો જ નથી ને. આ ખોટા દાગીના જેવું છે. ખોટો દાગીનો છે, એ ચોર ચોરી કરીને લઈ જાય, આમ ખુશ થાય ને. ક્યાંકથી ચોરે ચોરી કરી લીધી, ખોટા દાગીના ખુશ થાય. પણ ખુશ થતો ચોરે લીધેલો દાગીનો લઈ જાય અને દોડતા દોડતા એમ થાય આના તો 5 લાખ તો આવશે, એટલો તો વજનદાર દાગીનો છે ખોટો. આનંદ આવે ને, 5 લાખ તો આના આવે ને. લઈ જાય વાણીની દુકાને જઈને આપે તો
જો લમણામાં પાસો આપ્યો આનું કાંઈ આવે આપણી ભક્તિમાં ક્યાંક આપણી ભક્તિનું સામે કાંઈ મળે એવું લાગે છે કે નહીં? ભક્તિનું ફળ મુક્તિ છે. વર્તમાન કાળે આપણું બધાયનું મન મુક્ત થઈ જાય. ભક્તિનું ફળ સ્વભાવથી મુક્ત, વેરથી મુક્ત, ઈર્ષાથી મુક્ત, રાગ દ્વેષથી મુક્ત, મારા તારાથી મુક્ત, મમત્વ બુદ્ધિથી મુક્ત થઈ જાય. કોઈ પણ જગ્યાએ મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં કોઈ આસક્તિ ન રહે. કેવલ મન પ્રભુ ચિંતન ને વૃત્તિ ભગવાનમાં રહે ત્યારે સમજવું કે મન મુક્ત. એના માટે મારે તમારે દાખલો કરવાનું આટલું જ છે. 50 માળા કરીને, 100 માળા કરીને, 500 માળા કરી, એકાદશીનો ઉપવાસ કરીને, કથાઓ કરીને, પારાયણો કરીને, સત્સંગ સાંભળી, જેટલું કંઈ કરીને આટલું જ કરવાનું છે કે મન જે છે એ મન જગતને યાદ કરે છે, વિચારે છે અને સંભાળે છે. બસ અહીંયાથી પાછું વાળવાનું. જગતને યાદ કરવા માટે પ્રયાસ કરવો પડે અને ભગવાનને યાદ કરવા માટે પ્રયાસ ન કરવો પડે. આટલી સાધના છે જીવનના જન્મથી માંડીને મૃત્યુ સુધી. આથી વિશેષ સાધના નથી. એટલે જ સાધના શબ્દ આવ્યો કે ભગવાનના ભક્તએ સાધના કરી. ભજન, ભક્તિ, તપ આદિકની સાધના. સાધના આ સાધના, બીજી સાધના નથી. એકાદશી રહ્યા હોય બરાબર, આપણે પણ આમ જરાક કંઈક આડું થાય તો તરત એમ થાય કે આજે એકાદશી રહ્યા તમે એમને કરો. એક દી તો કામ કર લો, તરત શાંતિ દેવાની એકાદશી થાય ને, તરત એમ રહ્યા. કાં તો અંતરથી અભાવ આવે અને કાં તો ક્રોધ આવે. હે આટલી નો ખબર પડે અમે એકાદશી રિયલ આજ નો કંઈ કહેવાય એમ થાય ને. શું મોટા કે તો ભાવ આવી જાય અને નાના કે તો ક્રોધ આવી જાય. તો માણસ જીવ માત્ર આટલી સાધના, મનની સાધના, સ્વભાવની સાધના માણસ કે આપણે એ રાહ પર જો ચલાય તો સમજીએ કે હવે થોડો થોડો સરવાળો થાય. એ સરવાળો ભગવાનના ભક્તો મહારાજ કે કરો. નહીતર તો એવું ના થાય તો સત્સંગની અંદર ભગવાન છૂટી જાય. ભગવાન સ્વામિનારાયણ મહારાજ ગામડાઓમાં વિચરણ કરતા કરતા ભગવાન શ્રી હરિ મહારાજ મચ્છિયાઓ બધાયા. હવે મચ્છિયાઓ મહારાજ બધાયા એ વખતે ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે એટલે બધા ભક્તો અહીંયા બહુ બધા હતા. મચ્છિયાઓની તો પ્રચલિત કથા છે, મચ્છિયાઓના ભાઈબાની. પણ અહીંયા એક વખત બીજી મહારાજના સમયની અંદર એક ભગવાને અદ્ભુત લીલા કરી. મચ્છિયાઓનું તળાવ મહારાજ કાયમ નાતા. ભગવાન સરોવરની અંદર નાયા. ત્યાંના બધા દરબાર ભક્તજનો હતા. દાજીબા બાપુ હતા, બાપુભાઈ હતા, જેઠાજી, તેજોજી, આ બધા ભગવાનના ભક્તો હતા. તો મહારાજને ભાવથી બધા ક્ષત્રિય દરબારો ભગવાન શ્રી હરિને ઉતારો કરાયો. મહારાજને ઉતારો કરાયો. મચ્છિયાઓના ફૈબા એ ફૂલીબાઈ એમનું નામ અને બીજા એમના કુંવરી હતા બાઈ સાહેબ. માં અને દીકરી બે ઘરની અંદર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. હવે મહારાજ જ્યારે અહીંયા પધાર્યા ત્યારે ભાવ ઘણો બધો. અને એ જમાને તો રાજાના કુંવરી હોય કે રાજમાતા તો અજાલમાં રહેવાનું. મહારાજ દરબારની અંદર સભા ભરીને બિરાજમાન થયા. ઘણા બધા બહેનો પણ રાજમહેલની અંદર બધા એવા મહારાજના દર્શન કરવા છે, ભગવાનના દર્શન કરવા માટે થઈ ગામના બધા બહેનો બધા ભેગા થયા. એ સમયે ભગવાન સ્વામિનારાયણ મચ્છિયાઓમાં હતા ત્યારે રામાનંદ સ્વામીના શિષ્ય હરબાઈ અને વાલબાઈ, આ બે મૂળ રામાનંદ સ્વામીના શિષ્ય, અને સ્વામી થકી સત્સંગ કરી અને પોતાનું જીવન ભક્તિના માર્ગે બહુ ભજન ભક્તિ કરતા હતા. હરબાઈ અને વાલબાઈ ભગવાન સ્વામિનારાયણ પધાર્યા અને હરબાઈ અને વાલબાઈ રામાનંદ સ્વામીને પણ મળેલા અને રામાનંદ સ્વામીના ગુરુ જે આત્માનંદ સ્વામીને એમને દર્શન કરેલા. બહુ સમર સંતો વાતોમાં આ
આત્માનંદ સ્વામીના ચરિત્રોની વાત કરી. બહુ સમર્થ હતા. આવા સમર્થ ભગવાનના સંત, એ સત્પુરુષ, એના દર્શન કર્યા, એનો યોગ થયો અને પછી રામાનંદ સ્વામી ધામમાં ગયા. પછી ગામડે વિચરણ કરતા કરતા મહારાજ જ્યારે મચ્છિયા પધાર્યા એ સમયની અંદર હરબાઈ અને વાલબાઈ એ ત્યાં આવેલા. મહારાજના દર્શન કર્યા. પણ શ્રીજી મહારાજની સાથે જીવબા અને લાડુબા પણ મહારાજ મચ્છિયા આવ્યા છે તો દર્શન કરવા મહારાજની સાથે આવેલા કે મહારાજ ગામડે ફરે છે તો લાવો મહારાજના દર્શન કરીએ. જીવબા અને લાડુબા મહારાજના દર્શન કરવા માટે આવેલા. આવી વિશાળ સરસ મજાની સભા ભરાઈ. સભાની અંદર જીવબા અને લાડુબા આવ્યા. મહારાજના દર્શન કરીને ખૂબ આનંદ. મહારાજને પણ ખૂબ ભાવ, કારણ કે મહારાજ રહેતા હતા ત્યાં જીવબા અને લાડુબાના દરબારની અંદર. 500 પરમહંસો દાદાના દરબારમાં જેટલી કઈ ધન સંપત્તિની આવક આવે એ બધી જ આવક 500 પરમહંસો, ભગવાન સ્વામિનારાયણ, હજારો કાઠી દરબારો, બ્રહ્મચારીઓ, બીજા બધા શિષ્યો ઘણા બધા હતા. દરરોજ દાદાના દરબારની અંદર 1000, 2000, 3000 એટલું તો દરરોજ રસોડું થાય. અને જેટલો ખર્ચ થાય દાદાના દરબારમાંથી થાય. આટલું યોગદાન બધું ભગવાનને સોંપી. ઘણા સમયની મહારાજના દર્શન નહીં થયેલા એટલે લાડુબા અને જીવબા મહારાજના દર્શન કરવા માટે થઈ અને મચ્છિયા આવ્યા. સભાની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન, હરબાઈ અને વાલબાઈ પણ બહેનોની સભામાં બિરાજમાન. હરબાઈ અને વાલબાઈ મહારાજ સામું જોવે પણ મહારાજ ધ્યાન ન આપે. મહારાજની નજર જીવબા લાડુબા. મહારાજ કે જીવબા લાડુબા આ મહારાજ દર્શન કરવા છે ગઢડાથી અહીંયા આવ્યા. મહારાજ ઘણો સમય થયો, તમે ગઢડું છોડીને ગયા, આપ તો જાણો છો અંતર્યામી છો મહારાજ. અમે બધું છોડી શકીએ પણ તમને છોડવા મહારાજ એ અમારા બસમાં નથી. આવી પ્રેમ જોયું. ધન સંપત્તિ બધું ભગવાન અર્થી કર્યું અને કેવલ ને કેવલ એક ભગવાન રાજી થાય. આવો સંકલ્પ, જો એવો સંકલ્પ હોય તો અંતરમાં રહેલું અભિમાન, અંતરમાં રહેલો દેશ જતો રહે. એવો જ્યારે ભગવાનનો મહિમા જીવને સમજાય ત્યારે એમ થાય કે આવડા મોટા ભગવાન મળ્યા, આવડા મોટા ભગવાન એની ઓળખાણ થઈ અને હજુય હવે ક્યાં જીવની સાથે રાગ દ્વેષ રાખો. પછી ન રહે, પછી નીકળી જાય. જીવબા લાડુબા ભગવાન સ્વામિનારાયણ એમના દર્શન કરતા થકા સભાની અંદર બેઠેલા. મહારાજે શાસ્ત્રોની વાત કરવા માંડી તો રામાનંદ સ્વામીના આ શિષ્ય હતા. મહારાજની વેદોની સમાધિની વાતોને સાંભળી અને હરબાઈ ને વાલબાઈ છે ભગવાન સ્વામિનારાયણને કીધું કે મહારાજ અમે તો આત્માનંદ સ્વામી ને રામાનંદ સ્વામીના દર્શન કરેલા ને એમના શિષ્ય, તમે જ્ઞાનની વાત કરો છો, બધી વાત સાચી, પણ અમારે જોવું છે કે આ જીવબા લાડુબા છે એમનામાં કેવું જ્ઞાન છે, કેવી સમજણ છે. જ્યાં સુધી જીવને મોક્ષ એનો વિચાર એ દ્રઢ ન થાય ને ત્યાં સુધી અંતરના જે દોષો છે એ દોષો, મહારાજે વજરાતમાં કહ્યું કે કેવું છે મહારાજ કે બોરડીના વૃક્ષ જેવું છે, ઉપરથી કપાઈ જાય વરી પાછું વરી કોટા નીકળે. સમાધિ સ્થિતિને પામેલા હરબાઈ ને વાલબાઈ જેવા તેવા નહીં. આપણે તો ઊંઘવાની સમાધિ ખાલી થાય તો બીજી સમાધિ તો આપણને ખબર જ નથી. ઊંઘવાની સમાધિ સરસ થાય, સરસ મજાની ઊંઘ આવી જાય ફર્સ્ટ ક્લાસ. હરબાઈ ને વાલબાઈ તો સમાધિની અંદર જાય, આત્મા પોતાનો બ્રહ્માંડની અંદર ગતિ કરે. જ્યાં જવું હોય, જે પદાર્થને જોવું હોય ને બેઠા તકા જોઈ શકે, પદાર્થને લેવું હોય તો લઈ શકે અને લોકાંતરના દર્શન કરી શકે. આવી સ્થિતિને પામેલા છતાંય પણ ભગવાનના ભક્ત જીવબા અને લાડુબા આવ્યા સભામાં. એ ગમ્યું કયો લ્યો
હવે શું કરવાનું કહો? અંતરમાં હજુ તો અભાવ, ઉભાવ, વેરભાવ, અમારાથી મોટા થઈ ગયા કે સ્વામિનારાયણ ભગવાનને ગુરુએ રામાનંદ સ્વામીએ ગાદીએ બેસાડ્યા અને સહજાનંદ સ્વામી તો અમારા ગુરુભાઈ કહેવાય, તો અમને માન આપવું જોઈએ કે જીવબા લાડુબાને આપવું જોઈએ? જો આ ભગવાનની લીલા છે. આપણને સમજાવવા માટે મહારાજે સભાની અંદર અદ્ભુત ચરિત્ર કર્યું. મહારાજે કીધું કે હરભાઈ વાલભાઈ, જીવબા લાડુબા તો આ બેઠા, પૂછી જુઓ તમારા મનમાં કઈ સંકલ્પ હોય. મહારાજ અમારે તો પૂછવું છે. શું? સમાધિ કેવી રીતે થાય? કારણ કે સમાધિનું જ્ઞાન હતું અને જીવબા લાડુબા તો પ્રેમ સમાધિમાં રહેવા વાળા. ક્યારે જીવબા લાડુબા કઈ સમાધિમાં જતા કે કોઈને સમાધિ કરાવતા એવું ક્યારે બનતું નહીં, કારણ કે સ્ત્રીનો દેહ હતો. એને તો ભગવાન કેમ રાજી થાય? ભગવાન માટે સરસ મજાના ભોજન બનાવે, થાળ તૈયાર કરે, રાહ જોઈને બેઠા હોય કે મહારાજ ક્યારે આવે. ક્યારે નાનો મોટો ઉત્સવ આવે તો ભગવાનને સરસ મજાના ભોજન કરી અને જમાડી. આવા જીવબા લાડુબાને ભગવાન પ્રત્યેનો ભાવ એટલે હંમેશા પ્રેમ ભક્તિથી રહ્યા. જીવબા કેવલ ભગવાનને પ્રેમ કર્યો એટલે સંસારમાં ના જોડા. જીવબા લાડુબાને નહીં પણ અભિમાન અંતરમાં રહેલું એને ઓગાળવા માટે થઈ અને જીવબા લાડુબાને જોઈને અંતરની અંદર હરબાઈ ને વાલબાઈને ગમ્યું નહીં. અંતરમાં દાજ થઈ કે આજે તો સભાની અંદર અમને જ ખબર પડે છે જીવબા લાડુબા ભલે સ્વામિનારાયણ સાથે રહેતી હોય પણ અજ્ઞાની છે, અબુદ્ધ છે, એને કાંઈ ખબર પડતી નથી. આ સભાની અંદર ગમે તેમ કરી અને એમની આબરૂ લીધી છે. એમની આબરૂ લીધી. પ્રશ્ન કર્યો કે શાસ્ત્રોમાં સમાધિની અંદર જવું હોય ત્યારે ષટચક્રને વિધિને જવું પડે. એ ષટચક્ર કયા છે? તમને આવડે છે? કયો જોઈએ? આ પ્રશ્ન કર્યો. અભિમાન જ્યારે જીવને આવે ને ત્યારે બીજાનું ખરાબ દેખાય એવો પ્રયાસ છે. અભિમાની માણસને એવું શું? મારું સારું લાગવું જોઈએ, સામેના માણસનું ખરાબ લાગવું જોઈએ એવું અંતરમાં હોય એટલે જોવાનું. તેમાં અભિમાન આવી, જ્ઞાનનું અભિમાન, સમાધિનું અભિમાન, અને એના કારણે થઈ અને જીવબા લાડુબાને પ્રશ્ન કર્યા. પણ જીવબા લાડુબાએ તો બધા જ પ્રશ્નના જવાબ એક પછી એક આપવા માંડ્યા. જે નહોતા પૂછ્યા એ દેવા માંડ્યા. હરભાઈ ને વાલભાઈ તો જોઈ રહ્યા, વિચાર કરવા લાગ્યા કે આ તો આપણને ખબર નથી, આ કેમ ખબર પડી? હરભાઈ ને વાલભાઈ સભામાંથી ઊભા થઈને જીવબા લાડુબા પાસે જઈને ઊભા રહી ગયા અને કહ્યું, જીવબા, આ જ્ઞાન તમારામાંથી ક્યાંથી આવ્યું? આવું જ્ઞાન તો રામાનંદ સ્વામીએ અમને ક્યારેય જણાવ્યું નથી. આવું તે કેમ હોય? જીવબા લાડુબાએ કહ્યું, અમે તો ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરીએ છીએ એટલે મહારાજના પ્રતાપે. આ અમારું કોઈ જ્ઞાન છે નહીં, આ ભગવાનનો પ્રતાપ. જીવબાએ પ્રભુજી પ્રતાપે આપ્યા યથાર્થ ઉત્તર આપે. યથાર્થ ઉત્તર આપવા માંડ્યા. ષટચક્રની અંદર, બ્રહ્મરંધ્રની અંદર 1000 પાંખડીઓ વાળું સહસ્ત્રદળ કમળ છે. 1000 પાંખડીઓને જીવબા લાડુબાએ નામ સહિત, સંખ્યા સહિત, એના દેવતાઓ સહિત, કયા કયા સ્થાનકની અંદર કયા દેવોનું પ્રાધાન્ય છે, કેવી રીતે જીવની ઉર્ધ્વ ગતિ થાય, જેવી રીતે સમાધિ સ્થિતિને પવાય, આ બધી જપની સંખ્યાઓ ગણવા લાગ્યો. કયા દેવોના નામ અને સ્થાન સુણી વિસ્મય પામી મહાન. શરીરમાં ષટચક્ર, બ્રહ્મરંધ્રથી માંડી મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, જ્ઞાન અને બ્રહ્મરંધ્ર, આ ષટચક્ર છે. ષટચક્રના જુદા જુદા દેવ છે. એ દેવ બેઠા છે. જીવ જ્યારે સમાધિના રાહો પર ચાલે ત્યારે મહારાજે કહ્યું ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. મહારાજ આ અંગને સિદ્ધ કરે ત્યારે જે
ચક્ર ઉપર દેવતાઓ બેઠા છે. દેવતાઓ પોતાના જીવને ઉર્ધ્વગામી બનાવતા જાય, ઉર્ધ્વગામી બનાવતા જાય. અને શક્તિ જે છે એ શક્તિ વિકસિત પામતી જાય છે. અને બ્રહ્મરંધ્રમાંથી જીવ જ્યારે બ્રહ્માંડમાં ગતિ કરે છે ત્યારે આ પિંડ અને બ્રહ્માંડની એકતા થઈ જાય. આપણે ભાગવતમાં કથા સાંભળી કે દ્રૌજી જ્યારે તપ કરતા હતા ત્યારે પોતે શ્વાસ રોક્યો તપ કરવા માટે, તો બ્રહ્માંડનો શ્વાસ રોકાઈ ગયો. સ્વર્ગાદી લોકોની અંદર રહેલા દેવતાઓ બધા મૂંઝાવા માંડ્યા. આવું કેમ થયું? ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ તો બધા મરી જશે, સ્વર્ગના લોકોમાં કોઈ જીવી નહીં શકે. દેવતાઓને ભગવાને કહ્યું તપાસ કરો શું થયું? પ્રભુ આપણો એક ભક્ત છે ધ્રુવ, એ પોતાના શ્વાસને રોકીને તપશ્ચર્યા કરે છે. બ્રહ્માંડના નાડી પ્રાણ શ્વાસ રોકાવા માંડ્યા. પ્રભુ કોઈ જીવી શકશે નહીં, સૃષ્ટિનો નાશ થઈ જશે. ભગવાન આવ્યા અને એ ધ્રુવજીને એના તપમાંથી મુક્ત કરાવી, પોતાના દર્શન આપી અને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું. ત્યારે બધાયના શ્વાસ રૂંધાતા બંધ થયા અને શરીરની ગતિ પછી યથાવત. જીવબાન લાડુબાએ કહ્યું કે અમારામાં તો એવું કાંઈ છે નહીં, પણ ભગવાનના પ્રતાપે આ બધું જ આવું જ્ઞાન એને જોઈ. અને ઘડીક વાર તો એવું થયું અરબાઈ વાલબાઈને કે સ્વામિનારાયણ ભગવાનનું ભજન ને ભક્તિ કરે છે, એની સેવા કરે છે, ગુણવાન તો છે, પણ પોતાનું મોટાઈપણાનું અભિમાન છે ને મૂકી શક્યા, અભિમાનને એને છોડી શક્યા. અંતરમાં વેદના થવા લાગી. સભામાં મહારાજ ભગવત ચરિત્રોની વાતો કરે, જીવના કલ્યાણની વાતો કરે. પોતાનું અંતરનું અભિમાન ન છૂટ્યું, જૂનાપણાનું ગુમાન રહ્યું. અને અહીંયાથી ઊભા થઈ અને વિચાર કર્યો હવે અહીંયા રહેવું નથી. ઊભા થઈ અને સભા છોડી અને હાલવા માંડ્યા. બેસી શક્યા. સત્સંગ કેમ કરવાનો? મહારાજે આ ચરિત્રમાંથી સભાની અંદર મહારાજે વાત કરી કે સંતો ભક્તો, જો આ જીવને ભગવાન મળ્યા, આવા સમર્થ ગુરુ મળ્યા, આવો સત્સંગ મળ્યો, સતાય અંતરના સ્વભાવો છૂટ્યા નહીં. સ્વભાવના લ્યો, દેવ મંદિર કથા વાર્તા સત્સંગ કરીએ ત્યારે જીવ કેવો થવો જોઈએ? આવો થવો જોઈએ. બીજા પ્રત્યેનો અંતરમાં તો જ ભક્તિ થાય, નહીંતર ભક્તિ થતી નથી. ખાલી આપણને એવું લાગે છે કે મેં 5 માળા કરી. આ મંદિરમાં આવીએ જો કાયમ બેઠા હોય ને, આપણે જોજો તમે જે જગ્યા પર કાયમ બેસતા હોય એ જગ્યા પર કોઈક બીજા આવીને બેહે, હવે પછી તમે ઊભા રહો, ભગવાનના દર્શન જ નહીં થાય. જોજો તમે કે મારી જગ્યાએ હું કાયમ બેહું, મારી જગ્યાએ બેહી ગયા. એમને ખબર જ છે કોઈ બેહું. બોલો, દસ્તાવેજ કરી દીધો એવું લાગે ને? જોયું તમે માનસિક ભક્તને મનમાં કેવું થાય કે મારી જગ્યા ઉપર બેહી ગયા. લ્યો, હે ભગવાનના દર્શન કરવામાં મન જાય, મન અહીંયા જાય જ નહીં ને. એ પ્રદક્ષિણા ત્યાં સુધી કરે કે જ્યાં સુધી જગ્યા નો ખાલી કરે ત્યાં સુધી. બીજી જગ્યાએ બેહે નહીં. નો બેહે. જો મારા દેવડિયાથી નીકળ્યા, તાવી દેવડિયા ભગવાન સ્વામિનારાયણ, દેવડિયાની દોડી તલાવડીએ ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બિરાજમાન થયા. હવે સભા ભરીને મહારાજ બિરાજમાન થયા. વાણ આવ્યો મહારાજનું, દાઢી મુંડન વતું ગયું. મહારાજ દોડી તલાવડીમાં નાયા. નાઈને ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બિરાજમાન થયા. સભા વિશાળ ભરાયેલી છે. એમાં સભાની અંદર એક પૂર્ણાનંદ સ્વામી કરીને ભગવાન સ્વામિનારાયણના સંત હતા. સાધુની કથા લખી. સાધુની કથા એટલે લખી કે આવી સ્થિતિને પામ્યા પછી જો અંતરનું અભિમાન ન જાય તો સંસારમાં રચો પચો રહેતો માણા એને તો કેટલું સાવધાન રહેવું પડે. હે વિચારો. તો સભા ભરીને બેઠા. આજુબાજુમાં તળાવ નાખીને સરસ મજાના ઝાડના વૃક્ષ હતા. તો મહારાજ તો સભામાં બેઠા. સભામાં બેઠા બેઠા મહારાજે વાત કરી.
મહારાજ કે મુક્તાનંદ સ્વામી તો કે હા મહારાજ. માન કોને કહેવાય? મહારાજ. માન તો મહારાજ બહુ અઘરી વસ્તુ. માન મહારાજ સુખ તો લેવા દે નહીં. જેટલું માન છૂટે એટલું મહારાજ સુખ આપે. મહારાજ માન વિશે થોડી વાત કરતા હતા તો મહારાજે કીધું કે સ્વામી તમે માન જોયું? મહારાજ માન તો માણા જેવું હોય તો તમે કહો અત્યારે ખબર પડી. મહારાજ કે મૂર્તિમાન માન, મનુષ્ય સ્વરૂપ હોય એવું માન જોયું? મહારાજ એવું તો કોઈ જોયું નથી. ઈચ્છા કરી જોવાની? દેખાડો જોઈએ, અમારે તો બીજું શું, તમે જેમ કેમ કરવાનું છે. ભગવાનના શરણે હતા ને, હે મહારાજ તમે જેમ કહો એમ. મહારાજ કે તમારે જોવું છે દેખાડો તો જોઈએ. માન કેવું કરે મહારાજ? તો એ પૂર્ણાનંદ સ્વામી છે એ આમ હાલ્યા આવતા હતા. મહારાજે કીધું કે સ્વામી આ પૂર્ણાનંદ સ્વામી જે આવે છે ને એ સ્વયં માન છે. માન છે, માન. આ માન કહેવાય. મહારાજ એવું કેમ કહો છો? આપણા સાધુ છે અને આપ એમ કહો છો માન છે? મહારાજ કે જોઈજો આ એમ બેસેની સભામાં. મહારાજ એવું તો કે પછી આમથી આવ્યા, પછી આગળ નજર કરી તો આગળ ક્યાંય જગ્યા નહોતી બેહવાની. જગ્યા નહીં કે ઘડીક વાર ઊભા રહ્યા કે કોઈ ઊભા થાય છે જોઈએ. તો પૂર્ણાનંદ સ્વામીને જોઈ અને એક બે સંતો ઊભા થયા. મહારાજ કે સંતો બે ઊભું થવાનું જોઈએ. મહારાજે કીધું બે ગયા. તો પૂર્ણાનંદ સ્વામી પાછા જતા રહ્યા. સભાની પાછળ માટા મારે, ઘડી કામ આવે, ઘડી કામ આવે, ઘડી કામ આવે. પાછા નજીક આવ્યા સમજ્યા. તો પાછા વળી બીજા બે સંતો ઊભા થયા કે સ્વામી પૂર્ણાનંદ સ્વામી તો જબરા વિદ્વાન હતા. મહારાજ કે સંતો બેહો, ઊભું થવાનું નથી. પછી તો ઊભા રહ્યા દૂર. ભગવાન બોલતા હતા ને એ સાંભળતા નહોતા, રાહ જોઈને બેઠા હતા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આવો આવો પૂર્ણાનંદ સ્વામી આવો. એ તમારી જગ્યા અહીંયા ન હોય, તમારી જગ્યા તો અહીંયા હોય. આવું જો કે તો જ આવું છે, અને જો આવું ન કે તો અહીંથી બારોબાર ઘરે જ આવું છે. બે મગજમાં વિચાર આવ્યા. આ સ્વભાવ ભક્તિના માર્ગમાં માણસને કેટલા હેરાન કરે. બે વિચાર આવ્યો. કે તો ઠીક છે, ના કે તો સીધા ઘરે. હવે સ્વામિનારાયણ જોડે રહેવું આવો સંકલ્પ થયો. એમાં વરી મહારાજે વરી પાછું હડકતું હતું ને એમાં પાછું મહારાજે ઘી નાખ્યું પાછું. મહારાજ કે મુક્તાનંદ સ્વામી મૂર્તિમાન માન જોવું છે? તો કે હા. પૂર્ણાનંદ સ્વામી અહીંયા આવો, અહીંયા ઉભા રહો. મુક્તાનંદ સ્વામી આ દેખાય છે? તો કે આ મૂર્તિમાન માન છે. આમ સભામાં મહારાજે વાત કરી, બરાબર? તો હાલતા ઉભા રહ્યા અને પાછા કહેતા ગયા. હો શું કહેતા ગયા ખબર છે? જોઈજો, આ બધી લીલા જબરી છે. પાછળ જતા જતા કહેતા ગયા સ્વામિનારાયણ તમે ભગવાન છો. જોઈજો શું કહે? સ્વામિનારાયણ તમે ભગવાન છો. કલ્યાણ તમારાથી થાય, બીજાથી થાય નહીં. પણ તમે મને માનની મૂર્તિ કહી છે, માટે હવે મરતા સુધી માન રાખીશ અને હવે જઉં છું ઘરે. મુક્તાનંદ સ્વામી બે હાથ જોડ્યા. મહારાજ કૃપા કરો, આવા સાધુ ફરી પ્રભુ ક્યાં મળે? મહારાજ કે સ્વામી શું કરું? મહારાજ ગમે તેમ કરો પણ રોકો. શું? મહારાજે પણ બહુ સમજાવ્યા. મહારાજ કે સ્વામી રોકાઈ જાઓ, આ તો અમે ખાલી ચરિત્ર કરતા હતા સમજાવવા માટે. ના, માન કીધું એટલે હવે તો નહીં જ રોકાવું કે. તો હવે તો આ હાઈલો કે. મહારાજ કે રોકાવ, દુઃખી થશો. મહારાજ દુઃખી થઈશ તો હાલશે, બાકી રહીશ તો તમારા જોડે તો એ નહીં. તાજા લગ્ન કર્યા હોય પછી 5 વાર જાય પછી હે જો નો સેટ થાય ને, હા ગમે ત્યાં જઈશ, બાકી તમારા ઘરે તો આ ઘરમાં તો નહીં જ કે, બાકી જે થવું થાય. હા આ ઘરમાં નહીં.
5 વર્ષ જો હરખું આવી તો માનો કે તો તમારે ઘર મૂકીને ગમે તેમ કરીને જતા રહે. મહારાજે કહ્યું, સ્વામી સંસારમાં દુઃખી થશો, સંસારમાં કાંઈ નથી. અહીંયા આવા સંતો, આવા ભક્તો, આવો સત્સંગ મૂકીને ક્યાં જઈશો? કે ના, હું તો આ આવ્યો. અને હાલ્યા ગયા ઘરે. હવે ઘરે ગયા તો ઘરે તો કેવું ભયું હતા, એમને જમીન વેચી લીધેલી બધી. આ તો ઘરે આવ્યા, લાવો મારો ભાગ. તો કે સ્વામિનારાયણ ભેડો જા, હવે ભાગ ભાગ કઈ મળે નહીં, હવે કઈ ન મળે. કે પડે તો કે એમ થોડું હાલતું છે. શું જમીનમાં મારો ભાગ હોય ને તે નો આપ્યો ભયું. તો એ વખતે રાજકોટમાં કેસ ચાલતો. જેને કંઈ કરવું હોય તો કેસ કરવા રાજકોટ જવું પડે. તો ધાંગધ્રાની અદાલત હતી, બીજી રાજકોટની હતી. તો ધાંગધ્રામાં કેસ કર્યો અને રાજકોટમાં કેસ કર્યો, બે જગ્યાએ કેસ કર્યો. સમજ્યા? મારી જમીન પાછી મળવી જોઈએ. તે કેટલા વર્ષ કેસ ચાલ્યો સરકારની અંદર. અને એમ કરતા 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 ધાંગધ્રામાંથી વળી છૂટી, પછી પાછા રાજકોટ ગયા. તો રાજકોટમાં જઈ પણ ભગવાનને કઈ તો ગયા હતા કે સ્વામિનારાયણ તમે ભગવાન છો અને કલ્યાણ તો તમારાથી થાય. તે કેસ ચાલે ને તે રાજ દરબારની કચેરીથી બહારના ભાગમાં સામે ભાડે રૂમ રાખેલી. તે રૂમમાં રહે અને રહી અને અહીંયા બેઠા થકા કીર્તનો ગાય. પેલા રાણી ઝરૂખામાંથી સાંભળી ગયા. શું કે આવા કીર્તનો સરસ સુંદર મજાનું ગળું સારું છે, સરસ રાગમાં ઢાળમાં આવા તે કીર્તન ભજન કોણ ગાતું હોય છે? તો માણસને મોકલી અને બોલાવરાયા. તો કે તમે કીર્તન ગાઓ છો રાત્રે વહેલા મોડા? તો કે હું ગાઉં છું. તો કે સારા ગાઓ. તો કે રાજ કચેરીમાં તમે આવો અને અહીંયા રાજા અને રાણી એના દુઆ છંદ ને કીર્તન તમે ગાઓ તો તમે જે કોઈ તમને ઇનામ આપીએ. શું? તો કે ઈ તો હું કઈ ન ગઉં, કે હું તો અહીંયા મારો કેસ છે અને જમીન મારી દબાયેલી છે, મારા ભયુભાગની જમીન લેવા આવ્યો. બહુ સમજાવ્યા. રાણીએ કીધું તમે જો ગાઓ, તમે જે કોઈ આપીએ તમને, બોલો કહેતા હોય તો તમને રાજ કવિ તરીકે રાખીએ. ગજા ગઢવી એમનું નામ. અને કીધું ગજા ગઢવીઓ શું કીધું કે જે મોઢે પાંદ ચાવ્યા હોય એ મોઢે કોળસા ચવાય નહીં. જમીન દેવી તો લગા આવેલો કે કારણ કે માન તો હતું જ અંદર. શું? પણ રાણી બહુ સુગ્ન હતા કે છે તો સજ્જન અને ભગવાનના ભગત, આવા સરસ કીર્તન ગાય છે. રાજાને કેવડાવી અને જમીન બહુ મહા મહેનતે પાછી આવી અને પછી ઘરે આવ્યા. પોતાનો નાનો મોટો ધંધો કરે. એમ કરતા કરતા અમદાવાદની અંદર સમયો થયો. તો સમયાની અંદર આવ્યા. હવે સમયામાં આવ્યા તો તરસ બહુ લાગી. તો તરસ લાગી, પાણી પીવા માટે ઠેર ઠેર ફરે પણ પાણી ન મળ્યું કે પીવા માટે. પાણી ન મળ્યું. તો મંદિરના ડેલો આપણો રહ્યો ને એ ચોકમાં આવી ઉભા રહ્યા અને પહાડી અવાજ, ગઢવી ચારણ છંદ અને મુખમાંથી શબ્દો કે જી પૂર્ણાનંદનો ગજો થયો અને ગઈ વેદને વાણી. એ 7 શેર ઘીના કોગડા કરતા એ આજ પીવાનો મળ્યું પાણી. એ જી રે 7 શેર ઘીના કોગડા કરતા આજ પીવાનું મળ્યું પાણી. બધા પડકે ભેગા થઈ ગયા કરે ઓ ગઢવી ચારણા હું બોલો છો? કે તો કે તરસ લાગી, કોઈ પાણી નથી પૂછતા, પણ તા દુઆ શું કામ બોલો છો? દુઆ એટલે બોલું છું સ્વામિનારાયણ ભેગો હતો ને તે સ્વામિનારાયણ દરરોજ ચોખ્ખું ગાયનું 7 શેર ઘી મગાવતા અને મને ગળામાં એક રોગ હતો. તો ત્યારે વૈદ્ય કીધેલું કે આમનું ગળું સરખું કરવું હોય તો ગાયનું ઘી લાવી નવશેકું ગરમ કરી એના કોગળા કરાવો. તે દરરોજ ભગવાન સ્વામિનારાયણ 7 શેર ઘી, કેટલું થાય 7 શેર ઘી એટલે 3.5 કિલો થાય ને. 3.5 કિલો ઘી ચોખ્ખું, ગીર ગાયનું.
હા, જેવું તેવું નહીં. ઘીના ભાવ કેટલા છે? તેથી તો સસ્તું મળતું હોય છે, પણ ભાઈ મોંઘું તો કહેવાય ને. ગાયનું કિલો ઘી લેવા જાવ તો 2-3 હજાર રૂપિયા લે. 3,000 લે ને? હા ભાઈ, ઘી ગાયના ઘીના 3,000 રૂપિયા છે. સ્વામિનારાયણ ભગવાન દરરોજ 7 શેર ઘીના સવારમાં નૈણા કોઠે મહારાજ ગળામાં એક રોગ થયેલો, એ રોગને ટાળવા માટે થઈ અને મહારાજ દરરોજ 7 શેર ઘીના કોગળા કરાવતા. કવિરાજ કે હું છું, ઈ સ્વામિનારાયણ કોગળા કરાવતા ને, ઈ મને ઈ ભગવાનની વાતો અત્યારે યાદ આવી. આ જોવો તો ખરા, ઈ દયાળુ ભગવાન સ્વામિનારાયણ કેવા હે, કે મારા માટે થઈ અને આટલું બધું કરતા. અને આજ આયા કાલુપુરના ચોકમાં કોઈ પાણીનો ભાવ નથી પૂછતું મને. જો કોઈ પાણીનું નથી પૂછતું. સ્વભાવ માણસનો, અંતર અભિમાન માણસને કેવા સુખમાંથી દુઃખ તરફ લઈ જાય. પછી તો આ વાત કરી એટલે પછી તો ડાયા માણસ હોય ને તમે તો કે આ ભગવાન સ્વામિનારાયણ જોડે સાધુ હતા. તો કે આ સાધુ હતા, લાવો પાણી પાવો ભગતને. કે શું પાણી પાયું, તરસથી પાણી, અને ઘરે આવ્યા. ભજન કરતા જીવનનો અંત આવ્યો. જોજો, ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી યાબત પર જાઓ. અને પૂર્ણાનંદ સ્વામી ગજા ગઢવી, હવે તો સંસારમાં છે મહારાજ, એ ગજા ગઢવીને અક્ષરધામમાં લઈ આવો. તો બ્રહ્માનંદ સ્વામી આવ્યા. બ્રહ્માનંદ સ્વામી આવીને કહ્યું કે ભગત હાલો અક્ષરધામની અંદર. તો કે કોણ આવ્યું? તો બ્રહ્માનંદ સ્વામી કે હું આવ્યો. તો શ્રીજી મહારાજ? તો શ્રીજી મહારાજ નથી આવ્યો, મને મોકલો. શ્રીજી મહારાજ આવ્યા નથી. તો શ્રીજી મહારાજ નો આવ્યા હોય તો મારે અક્ષરધામ જોતું તો નથી જોતું. અક્ષરધામ જાઓ, હું અહીંયા બરાબર છું, મારે અક્ષરધામની કોઈ ગરજ છે? સ્વામિનારાયણ આવે તો અક્ષરધામમાં આવું. બ્રહ્માનંદ તો પાછા આવ્યા, મુક્તો સહિત આવ્યા હતા. મહારાજને જઈને વાત કરી, મહારાજ ગજા ગઢવી તો આવું કહે છે. મહારાજ કેવું, અમે એમને માનની મૂર્તિ કહી છે ને, એટલે માન તો મૂકશે, માન તો નહીં મૂકે. મારે જ આવું. ફરી ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામી બધાએ પરમહંસોને લઈ અને આવો ઇતિહાસ પહેલી વખત કદાચ લખાણો હોય છે. ભગવાન સ્વામિનારાયણ ધોળા કલરનો હાથી લાવે, સફેદ વ્હાઈટ હાથીઓ. ભગવાન સ્વામિનારાયણ અંબારી પર બિરાજમાન છે, બધા અનંત મુક્તો. મહારાજ ધોળા કલરનો હાથી લઈ અને ગજા ગઢવીના ઘરની અંદર, અક્ષરધામનો હાથી કેવો હોય છે હે, સોનાની અંબાડી, હીરા માણેક મોતી રત્નોથી જડેલી, હે હાથીના ગળે સરસ ઘૂઘરા બાંધેલા, આવો સરસ મજાનો ધોળો હંસ જેવો હાથી. એ હાથી લઈને ભગવાન સ્વામિનારાયણ ઉતર્યા. દિવ્ય તેજ આખા ગામની અંદર સવાયું. ગજા ગઢવી છેલ્લી અવસ્થાએ પથારીની અંદર સૂતા છે. અંતરિક્ષની અંદર ભગવાન સ્વામિનારાયણને હાથી ઉપર બિરાજમાન જોયા. મહારાજે કહ્યું, ગજા ભગત, એ હાલો અક્ષરધામમાં તમને લેવા આવ્યા છીએ. મહારાજ હવે તમે આવ્યા એટલે મહારાજ હવે હું આવીશ હે. અને હવે મહારાજને કે મહારાજ હવે મારું માન છે ને એ હવે હું મોકલું છું. નિર્માની થઈ અને ભગવાન સ્વામિનારાયણ હાથીની અંબાડી ઉપર બેહાડી અને મહારાજ એને અક્ષરધામ. ભગવાનનો ભક્ત મહારાજ કહેશે, જેને પોતાનું આત્મકલ્યાણ કરવું છે એને આજે નહીં તો કાલે ભગત તો બન્યો, પણ જ્યાં સુધી દોષ નિર્મૂળ ન થાય ત્યાં સુધી ભગવાન રાજી થતા નથી. એટલા માટે હરભાઈ ને વાલભાઈ ને જીવબા ને લાડુબાની સાથે અંતરમાં હજુ અભિમાન છે, ગુણનું અભિમાન છે, જ્ઞાનનું અભિમાન છે, મોટાઈનું અભિમાન છે. શું? હા, જૂના પણાનું ગુમાન એથી ન વગડું અભિમાન,
સિદ્ધપણું પાયમાં છીએ અમે, નૈડું માનનું અહમ એ સામે. અમે જૂના છે, હે થાય ને ઘણી વખત નો થાય. આ મંદિર અમે બનાવ્યું છે કે તમે તો આવડા હતા વેચ જેવડા કે શું તેથી આવડું મોટું મંદિર અમે બનાવ્યું છે અને અત્યારે માથું કાઢો છો એમ કે છો. જો તમને કઈ ખબર નથી પડતી તેથી તમને ખબર છે આમાં કેટલી મહેનત કરી ત્યારે મંદિર બન્યું છે. જૂનાપણાનું અભિમાન પણ ના મહારાજ એવું રાખવું ક્યારે. જો હે ભગવાને આપણને એ અવસર આપ્યો, સેવાના ભગવાને આપણને બધાને પાત્ર બનાવ્યા, એ અવસર આપ્યો કે આપણે મંદિર બનાવવામાં એ લાભ પ્રાપ્ત કરે. એમ મહારાજ કેવું જૂનાપણાનું અભિમાન ન રાખવું, સિદ્ધપણાનું ન રાખવું, બધું નડે. હા, સિદ્ધપણાનું અભિમાન, થોડું જ્ઞાન હોય, થોડી સમજણ હોય, બધી ખબર પડતી હોય, એનું પણ રાખવું. ઘણા ને એવું હોય કે આપણને બોલાવે તો જ જવાનું, કે જવાનું જ નહીં. શું એને 4 તો ફોન કરવા પડે, ભગત હાલો સભામાં શું કેવું પડે એવું નહીં. જે ભગવાને આપણને જ્ઞાન, જે સમજણ, જે બુદ્ધિ, જે કળા આપી હોય એ કળા ભગવાન અર્થે, સત્સંગ અર્થે એને વાપરવી. કોઈ કે આપણને તો તરત શું ભગવાન રાજી કરવા. એટલે મહારાજે આ ચરિત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ સરસ મજાની વાત કરી. મહારાજ કે આવી રીતે જીવ છે એ પોતાના અંતર સ્વભાવને ન છોડે તો ભગવાન રાજી થતા નથી. અને પછી પરિસ્થિતિ બહુ ખરાબ આવે. હરભાઈ વાલભાઈ ભગવાન છોડી અને જતા રહ્યા તો સંતો એવું લખ્યું કે રાજકોટની આગળ ત્રંબા ગામ છે, એ ત્રંબા ગામની અંદર પછી ત્યાં ઘણા વર્ષો સુધી રહ્યા, પણ અંતરની અંદર અભિમાન, અભાવ, ભગવાન પ્રત્યે પણ અભાવ આવ્યા કરે. એના કરે મૃત્યુ પછી ભૂતનો દેહ આવ્યો. હા, તો ભૂતનો દેહ. સમાધિ લીધી પણ મુક્તિ થઈ નહીં. આજે ત્રંબામાં સમાધિ છે હરભાઈ વાલભાઈ, અને એ સમાધિની અંદર જીવ એમને ભૂતનો દેહ એમને અંદર, અને અંદર રહ્યા પુકાર કરે, તમને આ દુઃખમાંથી કોક મુકાવો, મારી કોક મુક્તિ કરાવો. ભગવાન સ્વામિનારાયણ જ્યારે માણકી ઘોડી લઈને નીકળે ને, ત્યાંથી અંદરથી પોકાર આવે કે હે સ્વામિનારાયણ અમારી મુક્તિ કરો, અમારો ઉદ્ધાર કરો. આવી પરિસ્થિતિ ભજન ભક્તિ કર્યા પછી પણ અંતરમાં રહેલો અભાવ, એના કારણે થઈને છેલ્લી અવસ્થા એવી આવી કે ભગવાન સ્વામિનારાયણ કાયમ પોકાર કરે. ભગવાન તો દયાળુ. પછી મહારાજે ખૂબ ભજન ભક્તિ સેવા તો ઘણો કરેલો, પણ એના કારણે, એ દ્રોહના કારણે થઈ અને એવો દેહ આવ્યો. પછી કાળે જતા મહારાજે એમની મુક્તિ તો કરી, પણ કહેવાનું કે આ સત્સંગનું સુખ અને જીવની મુક્તિ એ ત્યારે જ આવે કે જ્યારે જીવ ભગવત પરાયણ થાય અને આવી સમજણથી સત્સંગની અંદર એક જ વિચાર કે અહીંયા આપણને ભગવાને જે જન્મ આપ્યો છે એ આપણા કલ્યાણ માટે આપ્યો છે. બસ આવું દ્રઢ કરી રાખે તો સેવા પણ થાય, અંતરમાં બળ પણ રહે, મન ક્યારે વિક્ષિપ ન થાય, કોઈ કાંઈ બે શબ્દ બોલ્યા હોય તો ક્યારે ખોટું માઠું ન લાગે, કાંઈ વાંધો નહીં. આ દુનિયામાં આવ્યા તો કંઈ લાવ્યા નથી, અને જાવું ત્યારે કાંઈ લઈ જવું નથી, ખાલી ખાલી જવાનું છે. તો મળેલી જિંદગીમાં આનંદથી ન રહીએ, શું કામ દુઃખી થઈએ? દુઃખી ન થવું. એટલે મહારાજે આ સરસ મજાનું ચરિત્ર કરી અને ભગવાનના ભક્તએ ભગવાનને રાજી કરવા માટે થઈ અને મહારાજ કે પોતાના સ્વભાવ એને છોડી અને ભગવાન શ્રી હરિને વહાલા લાગી. અને અંતકાળે ભગવાન સ્વામિનારાયણ આપણને જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી બહાર કાઢી અને પોતાના સાનિધ્યનું સુખ આપે એવું આપણું જીવન ભગવત પરાયણ બનાવીએ. આજની આપણી એકાદશીની સભા ખૂબ સુંદર મજાની, અને દર એકાદશીએ ભજન જાગરણ કરો તો એટલે તો બહુ મોટી વાત કહેવાય. કઠણ તો છે હો, હા ભજન કરવું જો, પણ વિશેષ આપણે વરી પાછા દર એકાદશીની સભાની અંદર બધા વધારે ભજન કરી શકીએ તો આપણે બધાએ દાખવાનો પ્રયત્ન કરવો. ભગવાનના ચરણે પ્રાર્થના, હે મહારાજ વિશેષ ભજન ભક્તિ થાય એવી કૃપા, એવી દયા દ્રષ્ટિ, એવા આશીર્વાદ કાયમ માટે અમારા ઉપર રાખજો, એ પ્રભુ ચરણે
પ્રાર્થના કરી આપણી આજની એકાદશીની સભાને અહીં આપણે ભગવાનના નામ સ્મરણની સાથે આપણે વિરામ કરીએ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.